गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः। ગુરુર બ્રહ્મા, સાચા ગુરુ બ્રહ્મા તુલ્ય છે. આધ્યાત્મિક માર્ગે ગતિ કરાવતા અનેકવિધ કાર્યોના તેઓ સર્જક હોય છે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ આવા સાચા ગુરુ છે. તેઓએ સંસ્કૃતિની ધરોહર સમા મંદિરો બનાવ્યા છે. રોબિન્સવિલ અક્ષરધામ, પૂના, ધુલિયા, નવસારી, નાસિક અને અબુધાબી જેવા શિખરબદ્ધ મંદિરો અને સેંકડો હરિમંદિરોનું સર્જન કરીને તેઓએ લાખો ભાવિકોને ભગવાનના માર્ગે વાળ્યા છે. मैं तो दुनिया के सभी लोगों से आग्रह करूंगा जो हमारे सनातन को मानते हैं या नहीं मानते हैं, वो सभी जब भी आबू धाबी दुबई आए तो स्वामीनारायण मंदिर आए, आकर के देखें कि भारत का एक साधु क्या कर सकता है. भक्ति, ज्ञान, वैराग्य और मोक्ष चारों चीजें आपने उस भागवत जी के श्लोक को यहाँ साकार करके मूर्त रूप दिया है. देखिए, अक्षरधाम का ये मंदिर अद्भुत बना है. ये सदियों तक रहेगा और भारतीय सनातन परंपरा का एक ध्वज बन के रहेगा. ये तीर्थ सामान्य तीर्थ नहीं है. 1000 वर्ष तक ये मंदिर अपना प्रकाश देता रहेगा. किस प्रकार का कार्य निर्माण करके आपने सदा के लिए एक लाइट हाउस खड़ा कर दिया. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે ભક્તોના સુખાર્થે અનેક ગ્રંથોનું સર્જન કરાવ્યું છે. વળી સ્વયં પણ સત્સંગ દીક્ષા જેવા અદ્ભુત ગ્રંથનું સર્જન કરીને લાખો લોકો માટે શ્રેય અને પ્રેયનો માર્ગ સુગમ અને સ્પષ્ટ કર્યો છે. महंत स्वामी जी हैं, उन्होंने ये लिखा है और ये संप्रदाय का ग्रंथ हमें प्रमाणभूत सभी लोगों के लिए होगा, तो आगे ये संस्कृति और ये सब रक्षा होगी. इसलिए उन ग्रंथों का भी पारायण, उस ग्रंथों का भी पूजन यह होना चाहिए, तब ये परंपरा टिकेगी, ऐसा हमें लगता है. સ્વામી બાપાએ ગુજરાતી ભાષામાં ગ્રંથ લખ્યો, પરંતુ અનેક ભાષાઓમાં એનું ભાષાંતર થયું. આજે વિશ્વની 20થી વધારે ભાષાઓની અંદર સત્સંગ દીક્ષા ગ્રંથનું ભાષાંતર થયું છે. એ દર્શાવે છે કે આ ગ્રંથ આપણા માટે કેટલો બધો ઉપયોગી છે. મહંત સ્વામી મહારાજે દિવ્યતા સભર ઉત્સવો ઉજવીને સમાજ ઉત્કર્ષનું એક અજોડ કાર્ય કર્યું છે. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ, કાર્યકર સુવર્ણ મહોત્સવ, આવા ઉત્સવો ઉજવીને તેઓએ હિન્દુ ધર્મના ઉત્સવોને એક નવી ભાત આપી છે. જાણે કે તેઓએ ઉત્સવોનું નવસર્જન કર્યું છે. एक दिव्यता की अनुभूति है कि आज मेरा अहोभाग्य है वाणी मौन हो जाए. शांति नो अनुभव अद्भुत अलौकिक एक अद्भुत नागरिक अभिभूत अद्भुत मैजिक अविस्मरणीय भव्य आयोजन એટલે માઇન્ડ બ્લોકિંગ એક ડિવાઇન ફોર્સ શાંતિ અનુભવાય છે. શબ્દો જ નથી. એક નવું નજરાનું न भूतो न भविष्यति. બહુ અદ્ભુત. એ જોઈને બહુ જ ખુશી થઈ. શબ્દો ઓછા પડી જાય. કલ્પના ના કરી શકાય. બહુ જ અમેઝિંગ. અદ્ભુત, અમેઝડ એન્ડ મેસ્મરાઇઝ. અને જ્યારે જ્યારે સમાજ પર આપત્તિ આવી પડી છે, ત્યારે ત્યારે મહંત સ્વામી મહારાજે સમાજની પડખે ઊભા રહીને સમાજ ઉપયોગી કાર્ય કરવામાં કોઈ કસર રાખી નથી. भारतीय नागरिकों के लिए जब मुश्किल की घड़ी आई तो मोदी यूरोप के मंदिरों के दरवाजे उनके लिए खुलवा रहे हैं. छात्रों को सुरक्षित लाने के लिए मोदी ने बैप्स स्वामीनारायण संस्था से मदद मांगी. તેઓની પ્રેરણાથી ભક્તોએ જાનના જોખમે પણ સમાજ સેવામાં ઝંપલાવ્યું છે.
અને આ રીતે તેઓ એક સેવાભાવી સમાજનું નવસર્જન કર્યું છે. तो मैंने ये देखा ऐसा समूह, ऐसा प्यार, ऐसे वॉलंटियर्स मैंने आज तक नहीं देखे हैं सर. कितने वॉलंटियर्स हैं, क्या सेवा कर रहे हैं. ऐसी सेवा बहुत मैंने पहले कभी देखा नहीं. સ્વામીશ્રીનું એક આગવું સર્જન છે સંત સમાજ. ભણેલા ગણેલા સેંકડો નવયુવાનોને દીક્ષા આપીને તેઓ એક વિરલ સંત સમાજનું નિર્માણ કર્યું છે, જે સમાજ સેવામાં યાહોમ થવા સદાય કટિબદ્ધ રહે છે. આવા તો અનેકવિધ કાર્યો પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના હસ્તે સંપન્ન થયા છે, જેના દ્વારા મુમુક્ષુઓ સહજતાથી જ મોક્ષભાગી બની શકે. પોતાના યુગ કાર્યોથી અગણિત મુમુક્ષુઓના મોક્ષ પંથના સર્જક ગુરુહરિને કોટી કોટી વંદન. ગુરુર વિષ્ણુ, જેમ ભગવાન વિષ્ણુ પાલન પોષણ કરે છે, જગતના પ્રત્યેક જીવની સર્વ પ્રકારે સંભાવના કરે છે, તેમ સાચા ગુરુ પણ મુમુક્ષુઓનું સર્વાંગી પોષણ કરે છે. મહંત સ્વામી મહારાજ આવા સાચા ગુરુ છે. તેઓની પ્રેરણાથી ભક્તોમાં ભક્તિનું સંવર્ધન થાય છે. તેઓના સુયોગથી જીવન સદ્ગુણોથી મહેકી ઉઠે છે. મહંત સ્વામી મહારાજનું જીવન પવિત્રતાના શણગારથી સજેલું અત્યંત પરિશુદ્ધ છે. ભક્તોને સહેજે જ તેઓના જીવનમાંથી નિયમ ધર્મની દ્રઢતા રાખવાનું બળ મળી રહે છે. આજે અસંખ્ય ભક્તો માયાની સામે ચાલીને ગુરુ બળે અત્યંત પવિત્ર જીવન જીવે છે. મહંત સ્વામી મહારાજનું સામીપ્ય ભક્તોના અંતરમાં સેવા સમર્પણના બીજનું આરોપણ કરે છે. ભક્તોમાં તને મને ધને ન્યોછાવર થવાનો ઉત્સાહ જન્માવે છે. તેઓની કૃપાથી આજે લાખો ભક્તો સેવા યજ્ઞમાં યાહોમ થવા कटिबद्ध थया छे. लेकिन ऐसे लोग यहाँ पर आके झाड़ू मारने का भी काम करते हैं, पुरुषने का भी काम करते हैं, बर्तन साफ करने का भी काम करते हैं और टॉयलेट बाथरूम साफ करने का भी काम करते हैं. और मुझे लगता है देश के लिए, अपने धर्म के लिए, अपने कल्चर के लिए ये बहुत अच्छी बात है और बड़ी बात है. You know, who selflessly given up everything to be a part of this beautiful journey. आयोजन होता है पर सबको छूना जो है, पर्सनल टच जो है, ये हर व्यवस्था से नहीं. इसके लिए कुछ अलग सा माइंडसेट चाहिए और ये मुझे लगता है कि BAPS की खासियत है. महंत स्वामी महाराज द्वारा लखाता पत्रों पण गजबनी शक्ति धरावे छे. તેઓનો એક પત્ર પણ હજારો ચમત્કારો કરવા માટે પર્યાપ્ત બને છે. તેઓની કલમે હજારો આબાલ વૃદ્ધને આજના જમાનામાં આશ્ચર્ય સમા મુખપાઠ માટે પ્રોત્સાહિત કર્યા છે. નાના નાના 3-3 વર્ષના બાળકો મુખપાઠ કરે. બાળકો બાલિકાઓને શારીરિક તકલીફો હોય તો પણ મુખપાઠ કરવા માંડી પડ્યા. પારિવારિક કે વ્યાવસાયિક કોઈ પણ તકલીફને ગણ્યા વિના સૌ યુવકોને યુવતીઓ મંડી પડ્યા. અને અત્યાર સુધી લગભગ 4500 જેટલા બાળ બાલિકાઓએ આ મુખપાઠ પૂર્ણ કરી લીધો છે. 2336 જેટલા યુવક અને યુવતીઓએ આ સંપૂર્ણ ગ્રંથનો મુખપાઠ કર્યો. તો આજે આશરે 10,000 જેટલા હરિભક્તોએ આ સત્સંગ દીક્ષા ગ્રંથનો મુખપાઠ પૂર્ણ કરી લીધો છે અને સ્વામી બાપાનો રાજીપો લૂંટી લીધો છે. આ કલિકાલમાં જ્યારે એક ટંક ભૂખ્યા રહેવું પણ સાધના બની રહે છે, ત્યારે મહંત સ્વામી મહારાજને પ્રસન્ન કરવા હજારો ભક્તો ઉપવાસનું અનુષ્ઠાન કરે છે. નાના મોટા સૌ સ્વામીશ્રીનો રાજીપો લેવા માટે વેગવંતા બને છે, સ્વયંને રોકી શકતા નથી. સંસાર છે સુખ દુઃખનો દરિયો. જીવનમાં પ્રશ્નો તો આવવાના જ છે, પણ આ પ્રશ્નોની જડી વચ્ચે પણ સ્થિરતા રાખવાની સમજણ મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી ભક્તોને પ્રાપ્ત થાય છે. એવા તો અસંખ્ય ભક્તો છે
કે જે વિપરીત પરિસ્થિતિમાં પણ ગુરુ પ્રેરણાથી પોતાની જાતને સ્વસ્થ અને સ્થિર રાખી શકે છે. હમણાં જે મારા જીવનમાં એક મોટી દુર્ઘટના બની છે, અમદાવાદમાં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું, તેમાં મારા 3 સંબંધી ધામમાં ગયા. એમાં મારા મધર, મારા માસ અને એમના નાના દીકરી 3 જણા ધામમાં ગયા. એટલે ખૂબ એક શોકજનક આખી કન્ડિશન બની ગઈ. પણ એ સમયે જ્યારે સાંજે અમને આ બધો આખો દિવસ અમે જોતા હતા, બધા એમને સર્ચ કરતા હતા કે ક્યાં હશે, કે શું થયું હશે. રાત્રે પછી 8-1 વાગે PM રૂમમાં અમને એમના મૃતદેહની સામે ખ્યાલ આવ્યો અને ત્યારે ઊભો હતો. અને એ જ વખતે મોહન સ્વામી મહારાજનો ફોન આવ્યો. આપને આવા કન્ડિશનમાં પણ પોતે આટલી ઉંમર છે, વધારે 92 વર્ષની ઉંમર છે, આટલી સંસ્થાની જવાબદારી છે, પણ છતાં યાદ કરીને મને આશીર્વાદ આપ્યા. અને કેવા અદ્ભુત આશીર્વાદ! મારાથી તો કંઈ બોલાણું જ નહીં. મને સ્વામીએ કીધું કે કંઈક પ્રાર્થના જે પણ આપની હોય. અને ત્યારે મેં એમ કીધું કે મને તો પ્રતીતિ છે જ કે મારા બધા મધર અને બધા ધામમાં ગયા છે, પણ આપ પણ એવા આશીર્વાદ આપો. ને એમણે પણ એવા આશીર્વાદ આપ્યા કે ધામમાં ગયા છે. અને મેં જ્યારે પ્રાર્થના કરી કે આપને બસ રાજી કરી શકીએ એમ એ પ્રાર્થના છે, ત્યારે એમણે કીધું, આશીર્વાદ આપ્યા કે આપને અંતરે શાંતિ રહેશે. એ સમયે પહેલેથી હું નીલકંઠભાઈ સાથે હતો. એમના માતાને શોધવાના હતા, તો એ વખતની પરિસ્થિતિ એટલી ગંભીર હતી કે માણસ હારી જાય. પણ નીલકંઠભાઈ સામે જોયું તો એકદમ સ્થિરતા લાગે. અને જ્યારે પૂછ્યું તો એમણે કીધું કે મોહન સ્વામી મહારાજના આશીર્વાદ મળી ગયા છે, એટલે હવે કોઈ ચિંતા નથી. એમને કરીને, એમની સમજણ કરીને પોતે સ્થિર હતા. એમના પછી પણ જ્યારે 10-12 દિવસ પછી મધરના અસ્થિ વિસર્જનને બધો વિધિ પત્યો, ત્યારે ભરૂચ મળવા ગયેલા. ત્યારે સંતોએ કીધું કે હવે પરિવારમાં એકલો જ છે, બીજું ફાધર પણ હતા નહીં, પહેલાં ડાયવોર્સ થઈ ગયેલા હતા, અને મધર ધામમાં ગયા. ત્યારે બાપાને મેં કીધું કે બાપા આપ સાથે જ છો એમ. અને એમણે જે ત્યારે અનહદ પ્રેમ વરસાવ્યો એમ, એનાથી એક પ્રતીતિ થાય કે સત્પુરુષ સાથે છે, પરમાત્માના અક્ષર બ્રહ્મ, તો એ આપણને સાક્ષાત મળ્યા છે, એનો અનુભવ એમણે કરાવ્યો. એટલે એમની જેટલી અખંડ કૃપા, એનું કોઈ આભાર માની શકાય એમ નથી. આખી ઘટનામાં જે સ્થિરતા રહી એનું મુખ્ય કારણ કે મોહન સ્વામી મહારાજનો પ્રેમ, એમણે આપેલા આશીર્વાદ, એમના સંસ્કારો, એને લીધે આખી સ્થિરતા રહી છે. તેમનો ખૂબ ખૂબ આભાર. ખરેખર મહંત સ્વામી મહારાજ મુમુક્ષુઓના સાચા પોષણહાર છે. ભક્તોનું સર્વાંગી પોષણ કરીને આધ્યાત્મિકતાની ઊંચાઈ પર પહોંચાડનાર ગુરુહરિને કોટી કોટી વંદન. ગુરુર્દેવો મહેશ્વરઃ. સાચા ગુરુ મહેશ્વર તુલ્ય વિસર્જનકાર છે. આધ્યાત્મિક માર્ગે અવરોધ કરનારા પરિબળોનું તેઓ વિસર્જન કરે છે. મુમુક્ષુઓમાં રહેલી નકારાત્મકતાનો વિનાશ કરે છે. તેઓના સાનિધ્યમાં વર્ષોથી ઘર કરી ગયેલી બદીઓ सहजे धोवाई जाए छे. मैं लगभग 45 सिगरेट रोज पीता था. तो मैं तो 35 साल से सोच रहा हूँ छोड़ने का, लेकिन मैं कभी मतलब छोड़ नहीं पाया था. और मुझे लग रहा था मैं कभी छोड़ ही नहीं सकता, सिगरेट तो मैं छोड़ ही नहीं सकता. वो कुछ क्षणों की जो मुलाकात थी, और जैसे मैंने महंत स्वामी जी को देखा, उन्होंने मुझे जैसे देखा, जो आत्मीयता थी, और उन्होंने ऐसे कुछ किया महंत स्वामी जी ने, और मुझे बिल्कुल ये फीलिंग आई कि मैं अपने पिताजी के सामने खड़ा हूँ. और बस उसके बाद मैं उनके दर्शन करके निकला. वो दिन है और आज का दिन है. मैंने एक भी सिगरेट नहीं पी. सिगरेट के बारे में सोचना भी बंद कर दिया. महंत स्वामी महाराजनो योग निराशा हताशानो अंधकार विदारे छे ने जीवन क्षितिजे आशानो सूर्योदय लई आवे छे. लोकोने नास्तिकमांथी आस्तिक बनावे छे, बदतरमांथी बेहतर बनावे छे. महंत स्वामी महाराज एक एवं दिव्य व्यक्तित्व है कि जेमना आशीर्वादथी भक्तो स्वभाव मुक्त थाय छे. तेओनी आभा भाविकोना दोषो दुर्गुणोनुं विसर्जन करे छे. हाँ, महंत स्वामी महाराजना योगथी आवा अकल्पनीय परिवर्तनों थाय छे. परंतु तेओनी करुणानी चरमसीमा ए छे कि तेओ भक्तोने मायाना बंधनमांथी मुक्त करे छे, अक्षरधामना अधिकारी बनावे छे. मारा जनने अंतकाळे जरूर मारे आववुं, भगवान स्वामीनारायण पोतानुं आ वचन आजे गुरुहरि द्वारा सार्थक करे छे.
તુષાર જસવંતસિંહ રાઠોડ મારો સાળો છે. કોરોનામાં સપડાઈ ગયો. એમ્બ્યુલન્સમાં નજીકની કોટેજ હોસ્પિટલ વિનોબાબા હોસ્પિટલ છે ત્યાં રેફર કર્યો ડૉક્ટર, એટલે અમે ત્યાં શિફ્ટ કર્યો. ધીરે ધીરે એનું ઓક્સિજન લેવલ ઓછું થતું એટલે એને બાયોપેક પર રાખવામાં આવ્યો. ધીરે ધીરે એની ટ્રીટમેન્ટ ડૉક્ટરે ચાલુ કરી દીધી. ડૉક્ટરની જેટલી બનતી એટલી કોશિશ કરી પણ રિકવરી થતી ન હતી. ઓક્સિજન લેવલ લગભગ 83-85 હતું અને એકદમ 50 પર આવી ગયું. પછી સિસ્ટર્સે અમને કીધું કે હવે તમે બહાર જાઓ. તો એમણે સિસ્ટર પાસે અને ડૉક્ટર અવની પાસે કાગળ માંગ્યો હશે તો કે બાપા મને પાલખી લઈને લેવા આવેલા છે એટલે મારે લખવાનું છે. લખીને ચિઠ્ઠી એણે એની પાસે રાખી. થોડી વાર પછી એણે મારા હસબન્ડને બોલાવ્યા, જિજ્ઞેશ રાઠોડને. એ ચિઠ્ઠી મેં વાંચી એટલે હું સ્તબ્ધ થયો કે એમાં ચિઠ્ઠીમાં એવું ક્લિયર લખેલું હતું કે બાપા મને લેવા આવ્યા છે અને હું અક્ષરધામમાં બેસી ગયો છું. અને પછી મારા મમ્મી પપ્પાને લઈ ગયા અને બધા સ્વજનોને મળ્યો હાથ જોડીને. ઇવન એના મુખ પર એટલું બધું સરસ હાસ્ય હતું કે એણે જે ખરેખર કરવું હતું ને મળી ગયું હોય ને એવો એને આનંદ હતો એના મુખ પર. 3:15 વાગે અમને મેસેજ આવ્યો કે રવિભાઈ અક્ષરધામમાં બેસી ગયા છે અને મહંત સ્વામી મહારાજના બી ઓડિયો આશીર્વાદ આવ્યા. હા, સ્વામી બાપાનો આશીર્વાદ છે. આપણા દીકરા મારના ચરણમાં બેસી ગયા છે અને બળને હિંમત રાખજો. માયાના બંધનો વિદારી ભક્તોને અણિશુદ્ધ કરી શ્રીહરિના ખોળે ધરનાર ગુરુહરિને કોટી કોટી વંદન. ગુરુ સાક્ષાત પરબ્રહ્મ. ગુરુ ગીતાનો આ શ્લોક સાચા ગુરુને ભગવાન તુલ્ય કહે છે. રામચરિત માનસમાં પણ સત્પુરુષના લક્ષણો વર્ણવીને તુલસીદાસજી લખે છે, સો નર આપ સમાન રઘુરાયા. શ્વેતાશ્વતર ઉપનિષદ પણ ગાય છે કે યસ્ય દેવે પરાભક્તિર યથા દેવે તથા ગુરવ. વળી ભગવાન સ્વામિનારાયણ પણ પોતાના ઉપદેશ ગ્રંથ વચનામૃતમાં કહે છે, એવા સંતનું દર્શન થયું ત્યારે એમ જાણવું છે મને સાક્ષાત્કાર ભગવાનનું દર્શન થયું છે. સાચા ગુરુ સાક્ષાત ભગવાન તુલ્ય છે. તેઓ દ્વારા ભગવાન આ પૃથ્વી ઉપર પ્રગટ રહે છે. મહંત સ્વામી મહારાજ આવા ભગવાન તુલ્ય સંત છે. તેઓનું સાનિધ્ય ભક્તોને અપાર શાંતિનો અનુભવ કરાવે છે, अलौकिक सुखनी अनुभूति करावे છે. मुझे तो वो साक्षात मूर्तिमंत प्रेम मूर्ति दिखाई दिए कि उनके रोम रोम से प्रेम झलक रहा. He's so calm. He sees everything અને આમ એવું લાગે છે કે આટલી કામનેસ, સોફ્ટનેસ, સામાન્ય જીવન એ બહુ વધારે કનેક્ટ કરી રહ્યો છે. એમને જોઈને જ તમને એમ થાય કે બસ એમના ચરણોમાં બેસી જાઓ. Held my hands very tight and I just feel an emotional connection to Baba. મહંત સ્વામી મહારાજ સાંગો પાંગ ભગવાનને ધારી રહ્યા છે અને એટલે જ મુમુક્ષુઓને તેઓમાં ભગવાન તુલ્ય દિવ્યતાનો અનુભવ થાય છે. જે અનુભવ વર્ણવવા માટે શબ્દો વામણા પુરવાર થાય એવા અનુભવમાં मुमुक्षुओं गरकाव થઈ જાય છે. मतलब इतना जो तेज उनकी आंखों में है वो कमाल का तेज है. चेहरे से नूर आता है. तो महंत स्वामी साहब बिल्कुल एकदम शुरू से मैं उनको देखता. You look at his face and nobility comes from that face. There's nothing else to. Sometimes you just see that person and you surrender everything because you see divine presence there. इतना तेजोमय उसका चरित्र है तो हम देखते ही हम तो ऐसा गदगदित हो गए थे कि उसके महापुरुष का दर्शन ही काफी है. एक ऐसी दिव्य ज्योति, एक ऐसा प्रकाश, एक वात्सल्य का प्रवाह उनकी तरफ से आ रहा है. महंत स्वामी महाराजનું ભગવાન સાથેનું ઐક્ય અદ્વિતીય છે. તેઓએ સમ્યક રીતે ભગવાનને અખંડ ધાર્યા છે, જે સત્ય મુમુક્ષુઓને સહેજે અનુભવાય છે. મહંત સ્વામીને જુઓ તો સમજો કે આ જીવતું જાગતા ગ્લો અહીં આમની અંદર છે. એમ અમને કોઈ અંદરથી લાઇટની જરૂર નથી પડતી. એવું ગ્લો ગાર્ડન કરતાં વધારે એમને જોઈને મને આમ આનંદ થાય કે અરે આટલા સરસ
આટલા નિર્મળ આટલા સુંદર ના મને દર્શન થયા. એટલે હું તો મારી આજે વાઈફ પણ આવ્યા હતા, મેં એમને કહ્યું કે જો આપણે કોઈ કહે ને તમે ભગવાનને જોયા છે, તો મેં તારે કહેવાનું કે હા મેં જોયા છે. જો આજે મેં ગાડીમાં આવ્યા, ઉતર્યા, મેં એમના દર્શન કર્યા. मान स्वामी महाराज को मैं जब भी मैं जो उसका पाँव टच करने के लिए मैं गया था, साक्षात मैंने वो फील किया था कि ये अल्टीमेट जो पावर जो है वही है. Who is Man Swamiji? Man Swami is Pragar Brahma. Man Swami is not a human being. Don't make a mistake. देखिए, वो खुद परमात्मा का रूप है और दुनिया को जो है वो रास्ता दिखाने के लिए आए हैं कि जीने का जरिया क्या होना चाहिए. ये साक्षात परब्रह्म स्वरूप है. अहो, पृथ्वी पर भगवान प्रगट છે, સ્વયં પરબ્રહ્મ જે સંત સ્વરૂપે વિચરી રહ્યા છે, તેવા પ્રાણ પ્યારા ગુરુહરિ મહંત સ્વામી મહારાજને કોટી કોટી વંદન.